નમસ્કાર. ગમતાનો કરીએ ગુલાલ એ શ્રેણીમાં આજે જાપાનની એક વાત કરવાની છે. જાપાનનું ક્યોટો શહેર એટલે કે જાપાનની રાજધાની એ વખતની વાત છે. તે શહેરના દક્ષિણ પ્રવેશ દ્વાર જેનું નામ હતું રાશોમોન, જે ખૂબ જ ભવ્ય અને સુંદર હતો. આ દરવાજો શહેરના ગૌરવ સમો હતો. પરંતુ આ વાર્તામાં જ્યારે આ દરવાજાનો ઉલ્લેખ થયો છે ત્યારે એ ક્યોટોના પતન અને વિનાશની સાક્ષી જેવો બની ગયો હતો. ક્યોટોમાં એ વખતે યુદ્ધ, રોગચાળો અને દુષ્કાળ બધું જ એકસાથે આવી ગયું હતું. સમાજમાં કાયદો વ્યવસ્થા તૂટી ગઈ હતી અને વેપાર ધંધા નષ્ટ થઈ ગયા હતા. લોકો ભૂખ્યા હતા. ચોરી, લૂંટફાટ અને અનૈતિકતા વધી ગયા હતા. જે રાશોમન દરવાજો શહેરની સમૃદ્ધિનું પ્રતીક હતો એ ભાંગી ગયો હતો. લોકો ત્યાં મૃતદેહો નાખીને જતા રહેતા હતા. એ જગ્યા ખૂબ જ ડરામણી અને ઉજ્જડ બની ગઈ હતી. લોકો મૃત્યુ પામતા હતા અને જે જીવતા હતા એ પણ મૃત્યુથી બદતર હાલતમાં જીવી રહ્યા હતા. એ સમયની આ વાત છે. વાચિકમ ગુજરાતી ગમતાનો ગુલાલ કરવાની ચેનલ છે. એટલે ગુજરાતી સાહિત્યને લગતી કોઈ પણ ગમતી વાત આવે અને જો મને ગમે છે એ આપ સૌની સમક્ષ સમય આવીએ રજૂ કરતી રહું છું. દરેક અઠવાડિયે નવી વાર્તાઓ મૂકવામાં આવે છે અને આવી અવનવી વાતો પણ કરવામાં આવે છે. જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી અને આપના મિત્રો સાથે શેર કરી દેજો.